નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો. ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે જે આહારના મુખ્યત્વે ઘટકો છે એટલે કે પોષક દ્રવ્યો કે જેમાંથી પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી, કાર્બોદિત વગેરે આપણને મળે છે. તો એ દરેકનું આપણે શું કરેલું, પરીક્ષણ કરેલું કે પ્રોટીન, ચરબી અને કાર્બોદિત એ કયા જ રીતે ખોરાકની અંદર હાજર છે તે આપણે ચકાસેલું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે વિવિધ પોષક દ્રવ્યો જે છે તે આપણા શરીરમાં આવશે. રાઈટ, આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક દ્વારા આપણને ઘણા બધા પોષક દ્રવ્યો મળે છે. તો એ જે પોષક દ્રવ્યો આપણને મળે છે તેનું શું કામ છે આપણા શરીરમાં? એનું કંઈક તો કામ હશે ને, કેમ કે જો એમનું કંઈ કામ ના હોય તો આપણે શા માટે તેમને ખાઈએ છીએ, શા માટે તેમનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? તો ચાલો હવે આપણે તે જોઈએ. તો કાર્બોદિત છે તે આપણા શરીરને શું કરે છે? શક્તિ પ્રદાન કરે છે. એટલે કે કાર્બોદિતવાળો ખોરાક ખાવાથી આપણને કામ કરવાની શું મળે છે? શક્તિ મળે છે. અને એવી જ રીતે ચરબીથી પણ આપણને શું મળે છે? શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે બંને તત્વોમાંથી આપણને શું મળે છે? શક્તિ મળે છે. તો કયા કયા તત્વો છે? તો કે કાર્બોદિત અને ચરબી, જે બંનેની અંદરથી આપણને ખોરાકમાંથી જે કંઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી જે આ બે તત્વો મળી આવશે, પોષક દ્રવ્યો, તો તે પોષક દ્રવ્યો આપણને શું કરે છે? તો ખોરાકમાંથી આપણને જે ઉર્જા જોઈએ છે, જે શક્તિ જોઈએ છે કામ કરવા માટેની, તે મળે છે. ઘણી વખત આપણે કહીએ છીએ ને કે મારામાં તો સાવ શક્તિ આવી ગઈ છે, હવે તો મારાથી કંઈ કામ નહીં થશે, પહેલાં મારે ખાવું પડશે ને પછી જ કંઈ કામ થશે. તો એ શા માટે? કેમ કે આપણે જે ખાઈએ છીએ એ ખોરાકની અંદર શું હોય છે? ચરબી અને કાર્બોદિત, અને જે આપણને શું આપે છે? શક્તિ આપે છે, અને જેના દ્વારા આપણે કામ કરી શકીએ છીએ. હવે વાસ્તવિકતા શું છે કે સામાન્ય જે સમાન જથ્થો કાર્બોદિતનો છે એટલો જ જથ્થો જો ચરબીનો લેવામાં આવે તો સૌથી વધારે આપણને કેમાંથી મળશે ઉર્જા? તો કે ચરબીમાંથી. હવે કાર્બોદિત અને ચરબી જોઈએ, મીન્સ કે આ જે કમ્પેરિઝન આપણે જોઈ એ કઈ રીતની હતી? તો હવે ધારો કે આપણે 1 કિલો કાર્બોદિત લઈએ છીએ અને એની સામે 1 કિલો ચરબી લઈએ છીએ, તો બંનેમાંથી આપણે 1 કિલો કાર્બોદિત ખાશું તો આપણને વધારે શક્તિ મળશે કે 1 કિલો ચરબી ખાશું તો વધારે શક્તિ મળશે? તો કે ચરબીથી કાર્બોદિત કરતાં શું થાય છે? વધારે પ્રમાણમાં આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. હવે ખબર પડી કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. તે કઈ રીતનું સેન્ટેન્સ છે, બરોબર છે? હવે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાક જે છે તેને શું કહેવામાં આવે છે? ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવામાં આવે છે. તો શા માટે? કેમ કે એ ખોરાક એવો છે કે જેની અંદર ચરબી અને કાર્બોદિત હશે એવો ખોરાક જો આપણે આહારમાં લઈએ છીએ તો તેનાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. ઉર્જા એટલે કે શક્તિ, કામ કરવાની શક્તિ જે આપણને મળે છે તેને ઉર્જા કહેવામાં આવે છે. તો આવી જ રીતે ચરબી અથવા તો કાર્બોદિત યુક્ત ખોરાકને શું કહેવામાં આવે છે? તો કે ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે. અહીં બાજુમાં તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે કાર્બોદિત યુક્ત જે ખોરાક છે તેની અંદર શું હોય છે? તો કે શક્કરિયું છે, બટાકા છે, શેરડી દેખાય છે, જુઓ દેખાય છે ને, પછી પપૈયું છે, તરબૂચ, કેરી, મકાઈ, એ સિવાય આપણે જે ઘઉં, ચોખા, બાજરી, આ જે અનાજ ખાઈએ છીએ તેની અંદરથી આપણને મુખ્યત્વે શું મળે છે? કાર્બોદિત મળે છે. એટલે કે એવું નથી કે એની અંદરથી ફક્ત કાર્બોદિત જ મળે છે, બીજા તો પોષક તત્વો પણ હોય છે, પરંતુ કાર્બોદિત જે છે કેવું હશે? વધારે પ્રમાણમાં હશે, બરોબર છે? અહીં તમને જે કંઈ પણ સ્ત્રોત આપેલા છે કે જેની અંદરથી પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય છે, તો તે પોષક દ્રવ્યમાં શું હશે કે જે ખોરાકનું નામ આપેલું છે તે ખોરાકની અંદર તે પોષક દ્રવ્ય સૌથી વધારે પ્રમાણમાં હશે. બાકીના પોષક દ્રવ્યો પણ હશે જ. હવે ધારો કે અહીં ઘઉં કીધું છે તો ઘઉંની જે રોટલી ખાઈએ છીએ એની અંદરથી શું ફક્ત કાર્બોદિત જ મળશે? નહીં ને, આપણને વિટામિન, પ્રોટીન, ચરબી એ બધું પણ મળશે, પરંતુ એ કેવા પ્રમાણમાં? ખૂબ જ અલ્પ પ્રમાણમાં. સૌથી વધારેમાં વધારે આપણને શું પ્રાપ્ત થશે? કાર્બોદિત. એટલા માટે ઘઉંને શેમાં રાખવામાં આવ્યું છે? કાર્બોદિત યુક્ત પદાર્થમાં, એટલે કે કાર્બોદિતના સ્ત્રોત તરીકે રાખેલું છે. હવે એવી જ રીતે નીચે તમે જુઓ તો છે ચરબી માટેના સ્ત્રોતો. તો ચરબી માટેના સ્ત્રોતોમાં તમને 2 આપેલા છે, એ અને બી. તો એ જે છે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા સ્ત્રોતો છે અને જે બી છે તે પ્રાણીમાંથી.
તો જોઈએ કે જે વનસ્પતિ છે એમાં શું છે, સૂર્યમુખીનું તેલ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ છે, સોયાબીનનું તેલ છે, મગફળી, બદામ, તલ, આ બધાની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે, સૌથી વધારે ચરબીયુક્ત પોષક તત્વ જે છે તે આપણને પ્રાપ્ત થાય છે. હવે તે સિવાય જે વનસ્પતિમાંથી આપણે પ્રાપ્ત થયું હોય તો જોયું. હવે તે સિવાય જે પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે કે જેના ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ તો આપણને ચરબીયુક્ત પોષક દ્રવ્ય છે તે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ કયું છે તો કે માંસ, માછલી, ઈંડા, દૂધ, ઘી, માખણ, આ બધું જ ખાવાથી આપણને શું થાય છે, વધારે ચરબી મળે છે. બરાબર છે. ચરબીને આપણે લિપિડ પણ કહી શકીએ છીએ. તો એ અહીં પ્રાપ્ત થાય છે. તો ચલો આગળ જોઈએ. હવે છે પ્રોટીન. તો પહેલાં આપણે કાર્બોદિત અને ચરબી વિશે જોયું. હવે જોઈએ પ્રોટીન. તો પ્રોટીનની આવશ્યકતા શું છે, તો પ્રોટીન જે છે આપણા શરીરની વૃદ્ધિ માટે અને જે સમારકામ હોય છે તેના માટે. હવે સમારકામ તમને એમ થાય કે શરીરની અંદર શું સમારકામ આવે વળી, બરાબર ને. તો સમારકામ એટલા માટે હોય છે કે આપણા શરીરની અંદર ઘણી વખત શું થાય છે, ઘા વાગે છે, અથવા ઘા ન વાગે છતાં પણ આપણા ઘણી વખત હાથ દબાતો હોય, પગ દબાતો હોય, તો ત્યારે એની અંદરના જે કોષો છે તે કોષોની અંદર ખૂબ જ શું થાય છે, નુકસાન થાય છે. અને એ નુકસાનને ફરીથી આપણો જે કોષ છે એને નુકસાનમાંથી બહાર કાઢીને, એટલે કે ફરીથી કોષ જે છે તે તેઓને તેઓ બનાવવાની જે પ્રક્રિયા છે તેને સમારકામ કહેવામાં આવે છે. બરાબર. હવે આવી જ રીતે જે પ્રોટીન છે, બરાબર છે, તો પ્રોટીન શું હોય છે, આપણા માટે શરીરવર્ધક, એટલે કે એનાથી આપણું શરીર જે છે તે વધે છે. એટલે કે આપણી જે હાઇટ છે, બોડી છે, તે વધવા માટે કોણ જોઈએ છે, પ્રોટીન જોઈએ છે. તમે લોકો કદાચ જીમમાં જે લોકો જતા હોય છે એમના માટે કદાચ તમે જોયું હશે કે એ લોકો શું કરતા હોય કે પ્રોટીનનું એ લોકો શું કરતા હોય છે, સેવન કરતા હોય છે. એટલે કે સૌથી વધારે એ લોકો ઈંડા ખાતા હોય કે એવું કંઈ પણ વસ્તુ ખાતા હોય કે જેની અંદરથી એમને પ્રોટીન વધારે મળે. અને એ સિવાય તે લોકો પ્રોટીન શેકનો ઉપયોગ પણ વધારે કરતા હોય છે. તો શા માટે? કેમ કે એ લોકોને શું કરવાનું હોય છે, તેમની બોડી બનાવવાની હોય છે, એટલે કે એમના શરીરની વૃદ્ધિ કરવાની હોય છે. તો એવી જ રીતે શરીરની વૃદ્ધિ માટે જરૂરી પોષક દ્રવ્ય છે પ્રોટીન. બરાબર છે કે પ્રોટીન દ્વારા આપણા શરીરનું શું થાય છે, વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે. અને એ સિવાય શું થશે, આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન હશે, કોઈ પણ કોષને નુકસાન થયું હશે તો તેનું શું થશે, સમારકામ. અને એ સમારકામ માટે શું જોઈએ છે, પ્રોટીનની આવશ્યકતા હોય છે. હવે અહીંયા તમે જે બાજુમાં જે ચિત્રો આપેલા છે તેની અંદર તમે જોઈ શકો છો કે પ્રોટીન આપણને મુખ્યત્વે ક્યાંથી મળી આવે છે. તો જુઓ, તમને ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન, વટાણા તે બધું તમને દેખાય છે. બરાબર છે. તો એના પરથી આપણને શું પ્રાપ્ત થાય છે, વધારે પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય છે. હવે તમને એવું થશે કે ઘઉંની અંદર આપણને કાર્બોદિત ને એવું બધું, કાર્બોદિત કીધું, બરાબર છે, અને આમની અંદર શું કીધું આપણને, પ્રોટીન. તો શું ઘઉંની અંદર પ્રોટીન નહીં હશે? હશે, પરંતુ કેવું હશે, થોડા પ્રમાણમાં હશે. અને તેવી જ રીતે આ જે તત્વો આપણને આપેલા છે કે ચણા, મગ, વટાણા, તે બધાની અંદર શું કાર્બોદિત નહીં હશે, ફક્ત પ્રોટીન જ હશે? તો નહીં, એની અંદર બધું જ હશે, પરંતુ સૌથી વધારે પ્રમાણમાં શું પ્રાપ્ત થશે, પ્રોટીન પ્રાપ્ત થશે. બરાબર છે. હવે આગળ જોઈએ વિટામિન. તો વિટામિન આપણા શરીરને શા માટે જરૂરી છે, તો વિટામિન જે છે તે આપણા શરીરને રોગોથી બચાવે છે. એટલે કે આપણી અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે, કોઈ અન્ય રોગ આપણને ન થાય એટલા માટે આપણું રક્ષણ જે છે એ વિટામિન કરે છે. તો વિટામિન જે છે એ આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાના જે સ્વાસ્થ્ય છે એને સ્વસ્થ રાખવામાં શું કરે છે, મદદ કરે છે. હવે વિટામિન જે છે કોઈ એક જ પ્રકારનું નથી હોતું. જેમ આપણે ભણી ગયા કે પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, તો એ એક જ વખતમાં શું થશે, વાત પૂરી, કેમ કે એક જ તત્વ છે. પરંતુ વિટામિન જે છે તે કોઈ એક જ તત્વ નથી. એટલે કે તેની અંદર ઘણા અલગ અલગ વિટામિન હોય છે. તમે લોકોએ કદાચ સાંભળ્યું હોય કે વિટામિન B12 મારામાં ઘટે છે, એવી રીતે કોઈ વાત કરતા હોય છે. બરાબર છે. તો એવી જ રીતે એ B12 છે, તો એનો મતલબ શું, ખાલી એક જ વિટામિન B12 હોય છે આપણા શરીરની અંદર?
નહીં, ઘણા બધા વિટામિન્સ હોય છે. તો આ જે વિટામિન છે ઘણા પ્રકારના હોય છે અને જેમને આપણે અલગ અલગ નામથી ઓળખવામાં પણ આવે છે. હવે તેમાંથી કેટલાક અહીં તમને આપેલા છે. તો તે છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. એના નામથી આપણે તેમને ઓળખીએ છીએ. હવે એ ઉપરાંત ફક્ત એટલા જ વિટામિન નથી, પરંતુ ઘણા એવા વિટામિન છે કે જે એકલા નથી હોતા. એ શું હોય છે? સમૂહમાં હોય છે. તો તેને શું કહેવામાં આવે છે? વિટામિન બી કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે કે સમૂહ. વિટામિન B12 અત્યારે હમણાં આગળ આપણે જોયું કે વિટામિન B12ની કમી હોય છે. તો 12 સુધી ક્યારે જાય? 1 થી 12 સુધી જશે ને. તો તેવી જ રીતે એ જે છે એ કોઈ એક પર્ટિક્યુલર વિટામિન નથી, પરંતુ એ શું છે? વિટામિનોનો સમૂહ છે. એટલા માટે તેમને શું કહેવામાં આવે છે? વિટામિન બી કોમ્પ્લેક્સ. હવે આપણા શરીર જે છે એમાં બધા પ્રકારના જે વિટામિન્સ હોય છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઘણી બધી રીતે આપણને પ્રાપ્ત થઈ શકે છે. જે અહીં બાજુમાં તમે જોઈ પણ શકો છો કે વિટામિન શું શું ખાવાથી આપણને પ્રાપ્ત થશે. બરાબર છે? તો જુઓ અહીં આપણને આપેલું છે વિટામિનોના સ્ત્રોત. બરાબર, એની વિટામિનો જે છે તેની આવશ્યકતા આપણને કેટલી હોય છે? ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે. એટલે કે આપણે જેમ કાર્બોદિત, પ્રોટીન, ચરબી એ જે વધારે પ્રમાણમાં જોઈએ છે એટલા વધારે આપણે વિટામિન્સની જરૂર હોતી નથી. ખૂબ જ અલ્પ પ્રમાણમાં જોઈએ છે, પરંતુ જોઈએ છે. કેમ કે આપણને એમ થાય કે ચલો ને ભાઈ વિટામિનવાળું નથી ખાવું, આપણે કંઈક મસ્ત ચરબીવાળું ખાઈ લઈએ. કેમ કે ચરબીવાળું તો બધાને ભાવે જ. ચીઝ, પનીર એવું તો બધાને બહુ જ ભાવે, રાઈટ? તો એવું પણ કદાચ તમે લોકો વિચારી શકો કે વિટામિનોની તો થોડી એવી માત્રામાં જરૂર છે, તો વિટામિનવાળું ન ખાઈએ અને એના બદલે આપણે ચીઝ, પનીર એવું વધારે ખાઈએ અને ચરબીવાળું ખાઈ લઈએ તો શક્તિ તો મળવાની જ છે ને. બરાબર છે? તો એવું નહીં ચાલે? તો ના, નહીં ચાલે. કેમ કે વિટામિનોનું જે કામ છે તે કોઈ અન્ય કરી શકતું નથી અને કોઈ અન્યનું કામ પણ વિટામિન નથી કરી શકતા. બધાનો પોતપોતાનું પર્ટિક્યુલર કામ હોય છે અને એ વ્યક્તિ જ કરી શકે છે. બરાબર છે? એટલે વિટામિનની આવશ્યકતા કેવી હોય છે? ખૂબ જ અલ્પ હોય છે. એટલે કે ખૂબ જ ઓછી પ્રમાણમાં આપણે તેની જરૂર હોય છે. એટલે કે થોડું એવું વિટામિન્સ પણ મળી જાય ને તો આપણા શરીર માટે એ કાફી છે. તો હવે આપણે એ જોઈએ કે દરેક વિટામિનોનું કામ શું છે. તો વિટામિન એ જે છે તે શું કરે છે? આપણી જે આંખ છે તે અને આપણી જે ત્વચા છે તેને તંદુરસ્ત રાખે છે, એટલે કે સારી અને સ્વસ્થ રાખે છે. વિટામિન ડી જે છે તે શું કરે છે? આપણા હાડકાં અને દાંત માટે શું હોય છે? કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે આપણા શરીરને શું કરે છે? મદદ કરે છે. એટલે કે આપણને ખબર છે હાડકાં અને દાંત શેના બનેલા હોય છે? કેલ્શિયમના બનેલા હોય છે. અને કેલ્શિયમને ટકાવી રાખવા માટે જરૂરી કોણ છે? વિટામિન ડી. બરાબર છે? એટલા માટે દાંત અને હાડકાનું જે કેલ્શિયમ છે એ કેલ્શિયમનો એમાં ઉપયોગ કરવા માટે શું કરે છે? મદદ કરે છે. હવે વિવિધ વિટામિનોથી ભરપૂર અહીંયા તમને શું આપેલું છે? ચિત્ર આપેલા છે. તો એ સિવાય અહીંયા જુઓ આકૃતિ 2.6 છે, તેની અંદર આપણને શું મળે છે? વિટામિન એ પ્રાપ્ત થાય છે. બરાબર છે? તો એ જે વિટામિન એ જે છે એ કોની અંદર આપણને મળે છે? તો જુઓ તમે, દૂધ છે, માછલીનું તેલ છે, ગાજર, એ બધું અહીં તમને દેખાય છે. બરાબર છે? તો તેની અંદરથી આપણને વિટામિન એ પ્રાપ્ત થાય છે. એટલે કે આ વસ્તુઓ ખાવાથી આપણને વિટામિન એ કે જે આંખ માટે જરૂરી છે તે આપણને પ્રાપ્ત થશે. એટલે કે વિટામિન એ વાળો જો આપણે ખોરાક ખાઈશું તો તેના દ્વારા આપણી જે આંખની જોવાની ક્ષમતા છે તે સારી રહે છે. અને જો આપણે વિટામિન એ વાળો ખોરાક આપણા ખોરાકની અંદર લેતા નથી તો તેનાથી આપણને શું થઈ શકે છે? નંબર આવી શકે છે. ઘણા બધા બાળકોને નાની ઉંમરથી જ નંબર હોય છે. તો એ શા માટે? કેમ કે વિટામિન એ યુક્ત જે ખોરાક હોય છે તે ખાતા નથી અને જેના કારણે આંખોની જોવાની જે દ્રષ્ટિ છે તે નબળી પડી જાય છે અને તેમને નંબર આવે છે, ચશ્મા આવી જાય છે. તો હવે તમારે શું કરવાનું છે? વિટામિન એ વાળો ખોરાક ખાવાનો છે કે જેના દ્વારા તમારી આંખની જે જોવાની દ્રષ્ટિ છે તે સારી બને. બરાબર છે? હવે બીજું જોઈએ તો વિટામિન બીના સ્ત્રોતો. તો તેની અંદર છે ઘઉં, ચોખા, યકૃત કે જેની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન બી. એ સિવાય છે વિટામિન સી. તો વિટામિન સી જે છે એ મુખ્યત્વે ખાટા પદાર્થો હોય ને તેની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે કે જેવું કે નારંગી છે, જામફળ, લીંબુ, આંબળા, ટમેટા. બરાબર છે? એ બધાની અંદરથી આપણને શું પ્રાપ્ત થશે? વિટામિન સી પ્રાપ્ત થાય છે. હવે જોઈએ વિટામિન ડી. તો વિટામિન ડી આપણને ક્યાંથી મળે છે? તો દૂધ, માખણ, માછલી, ઈંડા, યકૃત તેની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ
આ સિવાય વિટામિન ડી હજુ એક જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો તે છે સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશ એટલે કયો સૂર્યપ્રકાશ? સવારનો જે કુમળો તડકો હોય છે તે આપણી જે ચામડી છે, આપણી ત્વચા છે, તેની ઉપર જ્યારે પડે છે તો કુદરતી રીતે જ એની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન ડી પ્રાપ્ત થાય છે. પછી બપોરે 12 વાગે તડકામાં જઈને નથી કહેવાનું કે હું વિટામિન ડી લઉં છું, બરાબર છે? કેમ કે એ ફક્ત આપણને ક્યાંથી મળે છે? સવારનો જે કુમળો તડકો હોય છે ત્યારે જ પ્રાપ્ત થાય છે. અને એ સિવાય જ્યારે તડકો વધારે થઈ જાય છે ત્યારે તમે જો એ તડકામાં જશો તો તેનાથી બીમાર થવાની શક્યતા વધારે રહી છે. એટલા માટે તડકાની અંદર તમારે ફરવાનું નથી, સેફટી રાખવાની છે અને ઘરે રહેવાનું છે, બરાબર છે? ફક્ત સવારનો જે કુમળો તડકો હોય છે એ તમારા શરીર પર પડવાથી તમારું જે વિટામિન ડી છે તે કુદરતી રીતે જ તમારા શરીરની અંદર બનવાનું શરૂ થઈ જાય છે, બરાબર છે? હવે આગળ જોઈએ તો આ સિવાય આપણે જે પ્રોટીન, કાર્બોદિત, ચરબી એનું આપણે ગઈ વખતે જોયું. હવે આજે શું જોયું? વિટામિન્સ. અને એ સિવાય હજુ આપણને શું જોઈએ છે આપણા શરીર માટે? તો ખનિજ ક્ષાર જોઈએ છે અને પાણી જોઈએ છે. તો હવે જોઈએ ખનિજ ક્ષારો. તો આપણા શરીરને ખનિજ ક્ષારોની પણ આવશ્યકતા હોય છે. હવે શરીર છે તેનો યોગ્ય વિકાસ કરવો હોય અને સારા સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ? ખનિજ ક્ષાર જરૂરી હોય છે, એટલે કે ખનિજ દ્રવ્ય જરૂરી હોય છે. તો વિવિધ ખનિજ ક્ષારો છે તેના અહીં કુદરતી સ્ત્રોતો આપેલા છે કે ક્યાં ક્યાંથી આપણને વિટામિનો મળી શકે છે, ખનિજ ક્ષારો આપણને પ્રાપ્ત થાય છે. તો પહેલાં જુઓ, આયોડિનના સ્ત્રોત આપેલા છે, એટલે કે જે આયોડિન છે, ફોસ્ફરસ છે, આયર્ન છે અને કેલ્શિયમ છે, તે બધા શું છે? આપણા ખનિજ ક્ષારો છે. એટલે કદાચ તમને પૂછવામાં આવે ટૂંકા પ્રશ્નોમાં કે ખનિજ ક્ષારોના નામ જણાવો, તો એમાં શું આવશે? આયોડિન, પછી ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ, બરાબર છે? આ આપણા શું છે? ખનિજ ક્ષારો છે. તો એ ખનિજ ક્ષારો વિશે હવે આપણે જોઈએ. તો જુઓ, આયોડિન જે છે તે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો જે પાલક છે, આદુ, એ સિવાય મીઠું અને માછલીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ સિવાય ફોસ્ફરસ જોઈએ તો ફોસ્ફરસ છે મરચી, ઘઉં, ચોખા, દૂધ, કેળા, તેની અંદરથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એ સિવાય જોઈએ આયર્ન, તો આયર્ન પણ પાલક, સફરજન, જામફળ, યકૃત, તેની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. અને એ સિવાય કેલ્શિયમ જોઈએ તો કેલ્શિયમ જે છે તે ઈંડા અને દૂધમાંથી પ્રાપ્ત થાય છે. હવે મુખ્યત્વે આ જે ખાદ્ય પદાર્થો છે એમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. એટલે કે આગળ જેમ મેં તમને કીધું કે આપણે જે ઘઉંવાળી રોટલી ખાઈએ છીએ એમાંથી શું ફક્ત કાર્બોદિત જ મળશે? નહીં, ઘણા બધા પોષક દ્રવ્યો મળે છે. એટલે કે એક કરતાં વધારે પોષક દ્રવ્યો એની અંદર હોય છે. હવે કોષ્ટક 2.2 છે એમાં તારણોને લખતા સમયે આ બાબત પર આપણે અવશ્ય ધ્યાન આપ્યું હશે. એટલે કે કોષ્ટક 2.2માં આપણે શું કરેલું કે ખોરાકની વાનગી હતી અને એની બાજુમાં આપણે પરીક્ષણ કરેલું ને કે કયું એની અંદર હાજર છે તે આપણે લખેલું. તો કોઈ એક ખોરાકની અંદર શું ફક્ત એક જ તત્વ હોય? નહીં ને, બરાબર? ઘણા પોષક દ્રવ્યો હોઈ શકે છે જે આપણને કોષ્ટક પરથી ખ્યાલ આવશે. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્ય બીજા પોષક દ્રવ્યની માત્રાથી શું હોય છે? વધારે. જેમ મેં તમને રોટલીવાળું કીધું, આપણે એક એક્ઝામ્પલ એટલા માટે લઈએ છીએ કેમ કે જેનાથી આપણને શું કરે ખબર? એકની એક વાત જે છે એ ખબર પડે કે અહીં શું કહેવા માંગે છે. કેમ કે અલગ અલગ એક્ઝામ્પલ્સ લઈશું તો તમે કદાચ કન્ફ્યુઝ થઈ શકો છો. તો રોટલીવાળું એટલા માટે કહું છું કે રોટલી જે છે તે આપણને ખાવાથી શું મળે છે? કાર્બોદિત મળે છે. પરંતુ કાર્બોદિતની સાથે સાથે તેની અંદર બીજા પોષક દ્રવ્યો પણ હોય છે, પરંતુ સૌથી વધારે માત્રામાં આપણને શું મળે છે? કાર્બોદિત મળે છે. હવે અહીં ઉદાહરણ તરીકે તમને ચોખા આપેલા છે કે ચોખામાં કાર્બોદિતની માત્રા છે તે બીજા અન્ય પોષક તત્વો છે તેના કરતાં ખૂબ જ વધારે છે. આથી આપણે એવું કહી શકીએ કે ચોખા એક કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. આ કાર્બોદિત સમૃદ્ધ એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં એની અંદર કાર્બોદિત છે, બરાબર છે? હવે આગળ જોઈએ કે પાણી. તો પાણી જે છે એ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો પાણી જે છે એ આપણા આહારમાં પોષક દ્રવ્યોનું જે શોષણ કરવામાં આવે છે એના માટે આપણા શરીરને મદદ કરે છે. એટલે કે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર આપણને શું મળે છે? પોષણ મળે છે. અને એ પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો આપણા શરીરના માટે શોષણ કરવાનું હોય છે અને શરીરમાં રોકી રાખવાનું હોય છે. તો તેનું કામ કોણ કરે છે? પાણી કરે છે.
એ સિવાય જે નકામા તત્વો છે તેને શરીરમાંથી બહાર પણ કાઢે છે. તો કઈ રીતે? તો આપણે જે યુરિન એટલે કે મૂત્રનો ત્યાગ કરીએ છીએ તેમાં શું હોય છે? પાણી. અને પાણીની સાથે નકામા તત્વો હોય છે. એટલે કે પાણી જે છે એ બે કામ કરે છે. જે જરૂરી પોષક દ્રવ્યો છે તેને શરીરની અંદર શું કરે છે? શોષણ કરે છે. અને બીજું કામ કે જે નકામા તત્વો છે તેને શરીરની બહાર કાઢે છે. અને શરીરની બહાર કાઢવા માટે બે રીતે બહાર કાઢે છે. એક તો મૂત્ર દ્વારા અને બીજું પરસેવા દ્વારા, કે જેની અંદર શું હોય છે? પાણી હોય છે. અને પાણીની સાથે સાથે નકામા તત્વો હોય છે કે જેની અંદર ઓગળી અને શરીરની બહાર નીકળતા હોય છે. બરોબર છે. હવે સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત હોય છે તે પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? તો જે પણ આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ તેમાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે. હવે કઈ રીતે? તો આપણે પાણી પીતા હોઈએ છીએ ને થોડી વારે, તો એમાંથી પ્રાપ્ત થાય છે. એ સિવાય દૂધ પીએ છીએ તો દૂધ પણ શું છે? પ્રવાહી છે. તો તેની અંદરથી પણ આપણને શું પ્રાપ્ત થાય છે? પાણી પ્રાપ્ત થાય છે. એ સિવાય આપણે ચાનો ઉપયોગ કરીએ છીએ, દરરોજ સવારે ચા પીએ છીએ તો ચાની અંદર પણ શું હોય છે? પાણી. એટલે આ રીતે આપણા શરીર માટે જેટલો પાણીનો જથ્થો જરૂરી છે એ આપણને આ દરેક વસ્તુમાંથી પ્રાપ્ત થતો હોય છે. હવે આ ઉપરાંત આપણે કોઈ ખોરાક બનાવીએ છીએ તો જ્યારે રોટલી બનાવતા હોય ત્યારે એની અંદર તમે તમારા મમ્મીને પાણી નાખતા જોયા હશે. એ સિવાય શાક કે એવું કંઈ પણ બનાવતા હોય તો એની અંદર પાણી નાખતા જોયા હશે. એટલે જ્યારે રાંધવામાં આવે છે ખોરાકને ત્યારે પણ તેની અંદર પાણીનો ઉપયોગ થાય છે. અને એ ખોરાક જ્યારે આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ ત્યારે તે જ પાણી આપણા શરીરને પણ પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો હવે ચાલો આપણે જોઈએ કે કયા સ્ત્રોતમાંથી આપણને આપણા શરીરને શું થાય છે? પાણી પ્રાપ્ત થાય છે. એટલે કે શું ખાવાથી, શું પીવાથી આપણને પાણીનો જથ્થો જે છે શરીર માટે પ્રાપ્ત થાય છે. તો તેની માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે એક ટમેટું, લીંબુ કે કોઈ પણ એવું ફળ લેવાનું છે અને તેને નાના નાના ટુકડામાં કાપવાનું છે. હવે આવું કરતી વખતે તમારા હાથ શું ભીના થાય છે? એટલે કે તમે ટમેટું કાપો કે લીંબુ કાપો તો તમારા હાથ ભીના થયા ને? તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ હોય જેને તમે કાપો છો અને એ કાપતી વખતે જો તમારા હાથ ભીના થાય છે તો તેનો મતલબ કે તે ખોરાકની અંદર પાણીની હાજરી છે. એટલે કે એ ખોરાક ખાવાથી આપણા શરીરને પાણીની જે આવશ્યકતા છે તે પૂર્ણ થાય છે. હવે એ સિવાય કોઈ પણ ફળ છે, શાકભાજી છે, ફક્ત એવું જ નહીં કે ટમેટું અને લીંબુ, કોઈ પણ ફળ, શાકભાજી એને તમે કાપતા હોય કે છોલતા હોય કે પછી પીસતા હોય ત્યારે પણ તમે એમને જોઈ શકો છો કે જેની અંદરથી તમને શું થાય છે? પાણી પ્રાપ્ત થાય છે. તે તમે એમાંથી જોઈ શકો છો. હવે એવું નથી હોતું કે દરેક તત્વ કાપવાથી અને કંઈ પણ આપણે શાકભાજી કે ફળ કાપીએ તો તેની અંદરથી આપણા હાથ ભીના થાય છે, એટલે કે પાણી આપણને મળે જ. ઘણા ખાદ્ય પદાર્થો તેવા પણ હોય છે કે જે આપણા શરીરને પાણીની જરૂરિયાત પૂર્ણ કરતા નથી. તો એ તમે જાણી શકો છો કયા હશે? તો કાજુ, બદામ, અંજીર, અખરોટ એ બધું જે છે તેની અંદરથી પાણી આપણને પ્રાપ્ત થતું નથી. કેમ કે બધા કેવા છે? ડ્રાય ફ્રૂટ. ડ્રાય એટલે કે સૂકા ફળ કે જેની અંદરથી આપણને પાણીની પ્રાપ્તિ થતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોઈશું. ધન્યવાદ.